વેલકમ બેક ટુ તમારું બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે ત્રીજો દિવસ છે વેકેશનનો અને જો અટાણ વરસાદ જેવું માહોલ થઈ ગયું છે આખું. અને અહીં મમ્મીએ ને એ ઝાડવાને પાણી પીવડાવ્યું હતું ને તો બધું થઈ ગયું હોય. હવે જોઈએ જ નાસ્તામાં શું કરીએ. બોલોગમાં બન્યા રહેજો. તો અહીં હું છે ને સવારમાં આવીને હું નાસ્તો બનાવતો હતો. નાસ્તામાં મેં બનાવ્યો શેકેલી બ્રેડને મેં શેકી હતી. અને વૈષ્ણવી અહીં એટલી બધી બ્રેડ શેકી અને વૈષ્ણવી બાજુમાં ચા બનાવતી હતી. આદુ કડક ચાય. બપોર થઈ ગઈ અને બપોર જમવામાં મમ્મીએ બનાવ્યું મગ, ભાત, મરચાં અને ખાખડીનો સંભાર. અને અહીં જો વરસાદ જેવો માહોલ થઈ ગયો પાછો. કાંઈ ખબર નથી પડતી ઉનાળો છે કે ચોમાસું. વૈષ્ણવી એનો વિડીયો નાખે છે. હાય મમ્મી. હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મિની વ્લોગમાં. અને અડા જો વરસાદ જેવો માહોલ છે અને પાછળ છોકરાઓ રમે છે. પાછળ બધા છોકરાઓ મારકુટ રમે છે અને અમે જઈ રહ્યા છીએ કશેક બહાર. જો તમને દેખાડીએ ક્યાં જાય છે. તો અમે જાય વરામબાગે પહોંચી ગયા. એક તો જા વરસાદ જેવું વાતાવરણ છે ને આ કેવો મસ્ત વ્યૂ દેખાય. આ બાજુ આમ ફૂલ ના અહીં જ્યાં હાઈવે છે કેવું મસ્ત લાગે. અહીં વરસાદ પડે છે. ભર ઉનાળાની અંદર અહીં વરસાદ પડે. જો ભીની માટીની સુગંધ આવે અને આ પાછળ આખું ગાર્ડન જોજો. શાળામાં ઘરે પૂગી ગયા છે અને એકદમ વરસાદી માહોલમાં. અને લાઇટ વહી ગઈ છે ને મેં કપડાં પણ ચેન્જ કરી દીધા. આખું વરસાદ. અમે બનાવ્યા હતા ગાંઠિયા. અને આ ગાંઠિયા જો તમને પસંદ આવ્યો તો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર કરી દેજો. ટાટા.